તો મિત્રના લગ્નમાં ભરૂચ જવાનું કહી ઘરેથી નીકળેલી અંકલેશ્વરની મહિલા તબીબનો ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તરફ નર્મદા નદીના કિનારેથી વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે। તો ભરૂચ જિલ્લાના અંકલેશ્વર છેડે ગોલ્ડન બ્રિજની બાજુમાં આવેલ બોરભાઠા બેટ ગામના સ્મશાન નજીક નદી કિનારેથી વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। જો કે આ મામલે સ્થાનિક રહીશો દ્વારા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરતા તેઓ તેમની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા, જ્યાં મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી। આજરોજ સવારના 38 કલાકે અંકલેશ્વર તરફના ગોલ્ડન બ્રિજની બાજુમાં આવેલ જૂના બોરભાઠા બેટ ગામના નદી કિનારે એક અજાણી મહિલાનો મૃતદેહ પાણીમાં તરતી હાલતમાં હોય સ્થાનિકો દ્વારા મને જાણ કરવામાં આવેલ ટેલિફોનિક। ત્યારબાદ હું અને મારી ટીમ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી લાવેલ અને અંકલેશ્વર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરેલ। સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસકર્મી ઘટના સ્થળે આવી ગયેલ અને ત્યારબાદ મૃતદેહને પીએમ અર્થે ગળખોલ પીએસસી સેન્ટર ખાતે ખસેડવામાં આવેલ। આ જે મૃતદેહ છે તે 29 વર્ષીય મનીષાબેન કલ્પેશભાઈ વાળાનો હોય તેવું તેમના પરિવારજનો દ્વારા જણાવવામાં આવેલ છે। મનીષાબેન જયાબેન મોદી હોસ્પિટલ ખાતે તબીબ તરીકે ફરજ બજાવે છે અને જેઓ 29 મેના રોજ હોસ્પિટલ ખાતેથી મિત્રના લગ્નમાં ભરૂચ જાઉં છું તેમ કહી નીકળેલ ને આજ દિન સુધી પરત ન ફરેલ અને આજરોજ સવારના 38 કલાકે તેમનો અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ ખાતેથી તેમનો મૃતદેહ મળી આવેલ છે। આગળની વધુ તપાસ અંકલેશ્વર સિટી એ ડિવિઝન પોલીસ કરી રહેલ છે। આજરોજ સવારના 38 કલાકે અંકલેશ્વર તરફના ગોલ્ડન બ્રિજની બાજુમાં આવેલ જૂના બોરભાઠા બેટ ગામના નદી કિનારે એક અજાણી મહિલાનો મૃતદેહ પાણીમાં તરતી હાલતમાં હોય સ્થાનિકો દ્વારા મને જાણ કરવામાં આવેલ ટેલિફોનિક। ત્યારબાદ હું અને મારી ટીમ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી લાવેલ અને અંકલેશ્વર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરેલ। સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસકર્મી ઘટના સ્થળે આવી ગયેલ અને ત્યારબાદ મૃતદેહને પીએમ અર્થે ગળખોલ પીએસસી સેન્ટર ખાતે ખસેડવામાં આવેલ। આ જે મૃતદેહ છે તે 29 વર્ષીય મનીષાબેન કલ્પેશભાઈ વાળાનો હોય તેવું તેમના પરિવારજનો દ્વારા જણાવવામાં આવેલ છે। મનીષાબેન જયાબેન મોદી હોસ્પિટલ ખાતે તબીબ તરીકે ફરજ બજાવે છે અને જેઓ 29 મેના રોજ હોસ્પિટલ ખાતેથી મિત્રના લગ્નમાં ભરૂચ જાઉં છું તેમ કહી નીકળેલ ને આજ દિન સુધી પરત ન ફરેલ અને આજરોજ સવારના 38 કલાકે તેમનો અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ ખાતેથી તેમનો મૃતદેહ મળી આવેલ છે। આગળની વધુ તપાસ અંકલેશ્વર સિટી એ ડિવિઝન પોલીસ કરી રહેલ છે।